મહત્વના સમાચાર નડિયાદથી જ્યાં 3 લોકોના શંકાસ્પદ મોતથી લઠ્ઠાકાંડની આશંકા જોવામાં આવી રહી છે કારણ કે આ ત્રણેય વ્યક્તિના મોત બાદ જે મોતનું કારણ છે દારૂ પીધા બાદ થયાના સમાચારથી પોલીસ દોડતી થઈ છે। જવાહરનગર ફાટક વિસ્તારમાં દારૂ પીધો હોવાની મોત થયાનો મૃતકના પરિવારજનોએ આશંકા વ્યક્ત કરી છે। આ સાથે જ એફએસએલના અહેવાલનો હાલ તો હવાલો આપી લઠ્ઠાકાંડનો પોલીસે છેદ ઉડાવ્યો છે। ઝેરીલા દારૂથી મોત થયું છે કે નહીં તે એફએસએલના રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે। આ ઘટના બાદ નડિયાદમાં અનેક ઠેકાણે બુટલેગરોના અડ્ડાઓ પર પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। જવાહરનગર વિસ્તારના બુટલેગર ગલિયાની પોલીસે મોડી રાત્રે અટકાયત પણ કરી। જવાહરનગર વિસ્તારમાં 3 લોકોના મોત થયા છે અને દારૂ પીધા બાદ મોત થયાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે। જે બાદ હવે પોલીસે હાલ તો આ સમગ્ર મામલાને લઈ તપાસ પણ હાથ ધરી છે। એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસે રાતભર જવાહરનગર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। નડિયાદ શહેરની અંદર 3 લોકોના મૃત્યુ થાય છે। પરિવારનો દાવો છે કે આ 3 લોકોના દેશી દારૂ પીવા બાદ મૃત્યુ થયા છે। જો કે પોલીસનો દાવો છે કે એફએસએલનો જે પ્રાથમિક રિપોર્ટ આવ્યો તેની અંદર દારૂમાંથી મિથેનોલ કે જે લઠ્ઠા બનાવવા પાછળનું મુખ્ય કેમિકલ હોય છે તેનું પ્રમાણ મળ્યું નથી। હવે પ્રશ્ન એ છે કે જો પરિવારનો દાવો છે કે દેશી દારૂ પીવાથી 3 લોકોના મૃત્યુ થયા છે અને પોલીસનો દાવો છે કે મિથેનોલ નથી મળ્યું તો પછી આ જે 3 લોકો છે તેમના મૃત્યુ શેના કારણે થયા। પોલીસ પણ અત્યારે કારણ જાણી રહી છે। સમગ્ર રાત્રિ દરમિયાન પોલીસે અનેક સ્થળોએ સર્ચ પણ કર્યું હતું જ્યાંથી આ દારૂ પીવાયો। જવાહરનગર પાસે રેલવે ક્રોસિંગ પાસે એક અડ્ડો છે અને ત્યાંથી આ દારૂ પીવાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। એ જગ્યાએ પણ પોલીસે રેડ કરી હતી। આ ઉપરાંત આસપાસના વિસ્તારમાં પણ પોલીસે સર્ચ ઓપરેશન કર્યું હતું। જો કે 3 લોકોના જે શંકાસ્પદ મૃત્યુ થયા છે એ મૃત્યુનું કારણ જાણવા માટે થઈ અને હવે પીએમ કરવામાં આવશે અને પોસ્ટમોર્ટમ કર્યા બાદ આ 3 લોકોના મૃત્યુ પાછળનું કારણ શું તે જાણી શકાય। હાલ દ્રશ્યની અંદર આપ જુઓ છો એ પ્રમાણે જે લોકોના મૃત્યુ થયા છે તેમના પરિવારજનોના નિવેદન પણ પોલીસ દ્વારા લેવામાં આવી રહ્યા છે। પોલીસ ગઈકાલ સાંજે જ્યારે આ ઘટના પ્રકાશમાં આવી ત્યારથી લઈ અને અત્યાર સુધી સતત આ પ્રકારેની તપાસ કરી રહી છે। સર્ચ પણ અનેક જગ્યાએ કરવામાં આવ્યું પરંતુ હજુ સુધી એ ચોક્કસ બાબત કે તારણ ઉપર નથી પહોંચાયું કે જે 3 લોકોના મૃત્યુ થયા છે અને પરિવારનો દાવો છે કે દેશી દારૂ પીધા બાદ તેમના મૃત્યુ થયા છે તો ખરેખર તેમના મૃત્યુ શા કારણે થયા છે। કારણ કે ખેડા પોલીસનો દાવો છે કે એફએસએલના પ્રાથમિક રિપોર્ટની અંદર મિથેનોલ નથી મળી આવ્યું। कैमरामैन मलय दवे साथे हिरेन राजगुरु, एबीपी अस्मिता, नडियाद। जो पानी पूरी बेचने गए थे एसआर की जवाहरनगर साइड, वहाँ दारू पी के वहीं पड़े हुए थे तो उनको तत्काल खबर मिली तो यहाँ लेके आए सिविल अस्पताल में। तो यहाँ डॉक्टरों ने मृत घोषित कर दिया उनको। कौन सी दारू? देसी दारू। कहाँ मिली? ये जवाहरनगर साई नगर फाटक बाजू जवाहरनगर में। तो 3 लोग थे साथ में ना, तीनों जनों ने पी है दारू तो तीनों जने वहीं पड़े मिले तो वहीं से तीनों जनों को यहाँ लाया गया। अस्पताल में तीनों जने खत्म हो गए तो डॉक्टर ने बताया कि दारू पी है। जो આગળ દવા ઓટો લઈને જતો હતો એક જ જગ્યાએ બેસતો હતો જવાહરનગર ફાટક રેલવે ફાટક કરે ને એની આગળ સામે દુકાન છે એ ઓટલા પર બેસીને વજન કરતો હતો એમ 2 રૂપિયા લઈને 1 રૂપિયો લઈને એ રીતે મોટાના 2 રૂપિયા નાનાના 1 રૂપિયા એમ એ રીતે હોય તો બેસતો હતો અને પછી એના અનુકૂળ આવે એટલે પછી ગલીમાં જઈને દારૂ પીતો હતો અને અત્યારે દારૂ પીધેલી હાલતમાં જે એક્સપાયર થઈ ગયો છે એમ।